જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે એક રાજકુમાર અને બ્રાહ્મણની એક રોચક વાર્તા જાણીશું. એક સમયની વાત છે. શૂરવીર રાજા વિક્રમસેન પોતાના રાજ્યમાં ન્યાય અને સત્ય માટે પ્રસિદ્ધ હતા. તેમનો પુત્ર અજયસેન અત્યંત બુદ્ધિશાળી હતો. તે શસ્ત્રવિદ્યા અને વિદ્યાભ્યાસ બંનેમાં પારંગત હતો. તેમ છતાં એના મનમાં એક શૂન્યતા રહેતી હતી કે જિંદગીનો સાચો અર્થ શું છે. એક દિવસ અજયસેન શિકાર કરવા જંગલમાં ગયો. શિકાર કરતા કરતા તે ભટકી ગયો અને દિશા ગુમાવી બેઠો. થાકેલી હાલતમાં ભૂખ્યો ને તરસેલો તે એક જૂના વૃક્ષ નીચે બેઠો. અચાનક તેની નજર એક આશ્રમ પર પડી. આશ્રમમાં એક વૃદ્ધ બ્રાહ્મણ ધૂન લગાવીને ધ્યાનમાં તલ્લીન હતા. રાજકુમારે આદરપૂર્વક નમન કરીને કહ્યું કે મહારાજ, હું ભટકી ગયો છું. મને થોડું પાણી અને આશરો આપશો? બ્રાહ્મણે આંખો ખોલી અને હસીને કહ્યું કે પુત્ર, અહીં દરેક યાત્રિકનું સ્વાગત થાય છે. આવી જા, પાણી પી અને થાકી ગયો હોય તો આરામ કર. બ્રાહ્મણે તેની ખૂબ જ સાદી રીતે સ્વાગત કર્યું, પણ તેનામાં જે શાંતિ અને આધ્યાત્મિક ઊંડાણ હતું તે અજયસેન માટે આશ્ચર્યજનક હતું. આ રીતે અજયસેન ત્યાં એક દિવસ રોકાયો, પછી 2 દિવસ અને આખરે ઘણા મહિના વિતાવી દીધા. બ્રાહ્મણ નિત્ય કર્મ, સંયમ, વેદપાઠ, યજ્ઞ અને ભક્તિ કરાવતા. અજયસેન બધું શીખતો ગયો. ધીમે ધીમે તે સમજ્યો કે સાચું રાજ્ય એ આત્માની શાંતિ છે, ન્યાય છે, સેવા છે. માત્ર સિંહાસન જ બધું નથી. એ તરફ રાજ્યમાં રાજા વિક્રમસેન અસ્વસ્થ થઈ ગયા. મંત્રીઓએ દૂત મોકલ્યા. ઘણા મહિના પછી એક દૂત અજયસેનને શોધી લાવ્યો. તેણે જણાવ્યું કે રાજા હવે જીવી શકે તેમ નથી અને રાજ્ય પણ તેમનાથી તરછોડાયું છે. અજયસેન ખૂબ દુઃખી થયો. તેણે બ્રાહ્મણને વંદન કરીને કહ્યું કે હવે મારી ફરજ છે કે હું મારી પ્રજાની સેવા કરું, એટલે હવે મારે જવું પડશે. બ્રાહ્મણે કહ્યું કે પુત્ર, તું અહીં જે શીખ્યો છે તે જ છે તારો સાચો ખજાનો છે. રાજ્યમાં જઈને જો તું ધર્મથી રાજ કરશે તો તું સાચો રાજા બની શકે. અજયસેન મહેલમાં પાછો આવ્યો. તેણે રાજ સિંહાસન સંભાળ્યું, પરંતુ હવે તે પહેલા જેવો નહોતો. તે દરરોજ સવારમાં પૂજા કરે, પછી દરબારમાં ન્યાય આપે. તેણે દુઃખી, ગરીબ અને પીડિતોની સેવાનું કાર્ય શરૂ કર્યું. તેણે એક નવો નિયમ બનાવ્યો. દર અઠવાડિયે એક દિવસ ગરીબો અને દુઃખી વચ્ચે વિતાવશે. તેઓ શું અનુભવે છે તેની અનુભૂતિ કરવી એ રાજા માટે જરૂરી છે એમ તે માનતો. અજયસેનનો આ પરિવર્તન સમગ્ર રાજ્યમાં આશ્ચર્યજનક ફેરફાર લાવતો હતો. લોકો ખુશાલ થયા, ન્યાય ઝડપથી મળતો અને કોઈ પણ ભેદભાવ ન હતો. એક દિવસ તે પાછો એ જંગલમાં બ્રાહ્મણના આશ્રમમાં ગયો. ત્યાં જઈને તેને નમન કર્યું અને કહ્યું કે મને જીવનની દિશા તમે બતાવી. હવે હું જાણું છું કે રાજા બનવું એટલે હકીકતમાં શું છે. બ્રાહ્મણે કહ્યું કે પુત્ર, જે શીખે તેને જ્ઞાન કહે છે, પણ જે જીવનમાં ઉતારે તેને જ જ્ઞાનવાન કહે છે. તું જ્ઞાનવાન થયો છે, હવે તું જન કલ્યાણ માટે જીવજે. રાજકુમાર અજયસેન એ સમયથી લઈને આખી જિંદગી સુધી માત્ર રાજા નહીં, જ્ઞાનવાન ધર્મરાજા તરીકે ઓળખાયો. આ વાર્તા આપણને શીખવે છે કે શાસન માત્ર શક્તિથી નહીં થાય, જે ચિત્તની શાંતિ અને પ્રજાના કલ્યાણથી થાય છે. સાચો રાજા એ હોય છે જે પોતાનો અહંકાર ત્યજીને જનતાને પિતા સમાન પ્રેમ આપે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.